શ્રેણી જોડાણ સુધીની આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન થઈ ગઈ હતી અને હવે આપણે સમાંતર જોડાણ તરફ આગળ વધી. જો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જે બંને થિયરી છે એ એક્ઝામમાં હજુ સુધી આવી નથી એવું માની લો તમે, કેમ કે એક વખત આવી હશે વર્ષોમાં, તો કદાચ તમારું જો નસીબ એવું હોય ત્યારે આવી પણ જાય, બરાબર. અને થિયરી સહેલી છે, એમાં કોઈ અઘરી વસ્તુ નથી. તો કોષનું સમાંતર જોડાણ થિયરીનું નામ છે તમારું, અને શરૂ કરીએ. આપણે એક મેઇન ફોર્મ્યુલા ભણ્યા હતા, v ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. એમાં તમને ખબર છે v જે છે એને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહેતા હતા, એના વિશે પણ આપણે ડિસ્કસ કર્યું હતું. E જે છે એને આપણે EMF કહેતા હતા, અને જે R છે એને આપણે આંતરિક અવરોધ કહેતા હતા. આટલી ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર થઈ ગઈ છે. હવે વાત આવશે તમારી સમાંતર જોડાણની અંદર. તો તમે જોઈ શકો છો તેમ તમારે જે સમાંતર જોડાણની અંદર જો B1 અને B2 બે વચ્ચે તમારા બે કોષ લાગેલા છે. એક કોષ નંબર 1 ઉપરનો અને કોષ નંબર 2. આજે કોષ 2 અને એક જે છે સેલ 1 સેલ 2 એ બંને સમાંતર જોડાણની અંદર લાગેલા છે, પણ તમે જોઈ શકો છો. હવે તમને એક વસ્તુ ખબર છે કે જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે સમાંતર જોડાણની અંદર જે પોટેન્શિયલ હશે, બરાબર, વોલ્ટેજ જે હશે એ કોઈ દિવસ વહેંચાતો નથી. પોટેન્શિયલ જે છે એ તમારો સમાન રહેશે, એ આપણે જાણીએ છીએ. તો એ પ્રમાણે જ આમાં આપણે આગળ વધવાનું છે. તો ચલો શરૂઆત કરીએ એના માટે. તો હું એવું કહી શકું કે B1 અને B2 વચ્ચેનો જે વોલ્ટેજ જે છે ને ઉપર જેટલો હશે ને એટલો જ નીચે હશે, નીચેના સેલ માટે મતલબ. અને વોલ્ટેજનો ફોર્મ્યુલા તો મને ખ્યાલ જ છે, તો અહીંયા લખી શકું કે V બરાબર, જો ઉપરના માટે લખવું હોય તો E1 માઇનસ I1 R1 આવું લખાય છે. કેમ કે તમારો પ્રવાહ જે છે ને અહીંયા એન્ટર થશે ને તો આ B પોઈન્ટ થી બે ભાગમાં વહેંચાય છે, I1 અને I2. એટલે હું લખી શકાય કે E1 માઇનસ I1 R1. જો ઉપર જે સમીકરણ લખ્યું એનો જ ઉપયોગ કર્યો છે. હવે નીચે માટે લખવું હોય તો પણ વોલ્ટેજ તો V જ છે, કેમ કે સમાંતર જોડાણ છે તો વોલ્ટેજ તો સરખા જ હશે. તો ત્યાં આગળ લખાય E2 માઇનસ I2 R2, બરાબર. હવે આમાંથી હું આ સમીકરણમાંથી I1 ને કરતા બનાવું છું, જો ધ્યાનથી. તો આ I1 R1 લેફ્ટ સાઈડ જશે અને V રાઈટ સાઈડ આવી જશે. તો એવું લખી શકાય કે I1 બરાબર E1 માઇનસ V ડિવાઈડ બાય R1, બરાબર. I1 ને આપણે જો કરતા બનાવીએ, જોડો ફરી વખત I1 R1 ને આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ, V ને રાઈટ સાઈડ લઈ લઈએ, અને પછી R1 ને નીચે લઈ લઈએ. I1 બરાબર આવું થાય તો સેમ ટુ સેમ અહીંયાથી I2 બરાબર લખવું હોય તો E2 માઇનસ V ડિવાઈડ બાય R2, બરાબર. I1 અને I2 ને કરતા એટલે બનાયા કે તમે જોઈ શકો છો તેમ પ્રવાહ જે છે ને I, એને આવું પણ લખી શકું છું, I1 પ્લસ I2. જો આકૃતિ ઉપરથી તમારો પ્રવાહ I જે છે એ જ I1 I2 માં વહેંચાય છે, પાછો ફરી અને પાછા અહીંયા B1 પોઈન્ટ ઉપર જો પાછા I1 ને I2 પ્લસ થઈ જશે, એટલે I પ્રવાહ જે છે એનો આગળ વધતો જાય છે. તો અહીંયા લખી શકું I બરાબર I1 પ્લસ I2, અને જે I1 પ્લસ I2 છે એની હું કિંમત મૂકવાનો ટ્રાય કરીશ અહીંયા. તો જો I1 બરાબર લખાશે અહીંયા આગળ E1 માઇનસ V ડિવાઈડ બાય R1 પ્લસ E2 માઇનસ V ડિવાઈડ બાય R2. આ થઈ ગયું I. હવે બાકીના બધા જે સ્ટેપ છે એ તમારા મેથેમેટિકલ સ્ટેપ છે. બાકી અહીંયા બાકી કોઈ ફિઝિક્સનું હવે અહીંયા કામ નથી, બધું મેથ્સ છે હવે પ્યોર. તો જુઓ ધ્યાનથી, આને એવું લખી શકાય E1 ડિવાઈડ બાય R1, સ્પ્લિટ કરી દઈએ આને, માઇનસ V ભાગ્યા R1 પ્લસ E2 ભાગ્યા R2 માઇનસ V ભાગ્યા R2. આ થઈ ગયો પ્રવાહ I. હવે આને એકચ્યુઅલમાં જે ને આપણે તમે આગળ જોયું હશે ને તો તમે યાદ કરો કે આપણે જે મેઇન ઇક્વેશન છે ને એના ફોર્મમાં લાવવાનો ટ્રાય કરતા હતા, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. તો આમાં પણ એવું જ કરવાનું છે. તો મારે V અને I બધું અલગ કરવાની વાત છે. તો હું આવું લખી શકું કે I બરાબર E1 બાય R1 પ્લસ E2 બાય R2. આ જે બીજું પદ છે માઇનસ V બાય R1 ને માઇનસ V બાય R2, એમાંથી માઇનસ V કોમન લઈ લઉં તો 1 બાય R1 પ્લસ 1 બાય R2 આવું લખી શકાય. ચલો થોડા એલસીએમ લઈ લઈએ. હવે તો આગળના બે પદનો એલસીએમ લઉં એટલે E1 R2 પ્લસ E2 R1 ભાગ્યા R1 R2 માઇનસ V ઉપર થઈ જશે R1 પ્લસ R2, નીચે થઈ જશે R1 R2, આવું લખી શકાય. અને I પ્રવાહ. આપણે જેમ વાત થઈ છે એમ કે આપણે જે પહેલું ઇક્વેશન ઉપર જે લખેલું છે ને, સ્ટાર કરું છું માર્કેને, એના ફોર્મમાં મારે લાવવું છે. તો તમે જોઈ શકો છો એમાં અંદર જે છે ને વોલ્ટેજ એકલો છે. જો વોલ્ટેજ એકલો છે તો અહીંયા તો વોલ્ટેજની સાથે આખું ગુણાકારમાં પદ આવે છે, તો મારે તો આ જોઈએ નહીં. અને પ્રવાહ જે છે એ જમણી બાજુ છે માઇનસમાં, તો એવો મારે લાવવાનો ટ્રાય કરવો છે. તો V વાળું જે આખું પદ છે એને ઉપાડીને હું ડાબી બાજુ લઈ જાઉં, અને I વાળું પદ છે હું ઉપાડીને જમણી બાજુ લઈ જાઉં. એટલે આવું લખી શકાશે V R1 પ્લસ R2 ભાગ્યા R1 R2
એના બરાબર E1 R2 પ્લસ E2 R1 અપોન R1 R2 માઇનસ I, બરાબર? આવું લખી શકાશે. જો હવે આપણે જોઈ શકીએ એમ પહેલા જે ઉપર સ્ટાર વાળું ઇક્વેશન જો v એકલો છે, તો મારે પણ અહીંયા આગળ શું કરવું પડશે? v એકલો કરવો પડશે. તો v ને એકલો કરવા માટે એની બાજુનું જે પદ છે એને જમણી બાજુ ભાગાકારમાં લઈ લઈએ છીએ. ચલો, તો હવે સેટ થઈ જશે, બરાબર? ફાઇનલ સ્ટેજમાં પહોંચી ગયા છીએ આપણે. v એકલો કરી દો તો E1 R2 પ્લસ E2 R1 અપોન R1 R2. જો આ પદ આખું નીચે આવશે એટલે જે છેદ છે એ ક્યાં જતો રહેશે? અંશમાં. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે R1 R2 અપોન R1 પ્લસ R2. આ રીતે ઊંધું લખવું પડે, માઇનસ I. હવે આ જે છે આખું પદ જો R1 R2 અપોન R1 પ્લસ R2 એ I ના છેદમાં આવશે. છેદનો છેદ અંશમાં એટલે આવું થઈ જશે. જો R1 R2 અપોન R1 પ્લસ R2. ચલો, પતી ગયું. R1 R2 આવડી જશે. તો અહીંયા v બરાબર તમે લખી શકો E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 માઇનસ I R1 R2 અપોન R1 પ્લસ R2. આ રીતે લખી શકો. હવે જો આને સરખામણી કરું પહેલા ઇક્વેશનની સાથે, તો શું આવી રીતે લખી શકાય? v બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ, તો સમતુલ્ય. તો મને એવી ખબર પડી અહીંયાથી સીધી કે આ જે ભાગ છે E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 એ કોને સમતુલ્ય આવે છે? E ઇક્વિવેલન્ટ માટે. અને R ઇક્વિવેલન્ટ જે છે તમારો એ R1 R2 અપોન R1 પ્લસ R2 થઈ જશે, બરાબર? સીધો જ ગુજસેટ ની અંદર લાસ્ટ ટાઈમ નો પ્રશ્ન છે. તમને બે સેલ આપ્યા હતા સમાંતર જોડાણની અંદર અને એનું સમતુલ્ય EMF શોધવાનું હતું. તો સમતુલ્ય EMF નું સૂત્ર જો આ રહ્યું E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2. ફોર્મ્યુલા યાદ હોય તો તમે મૂકી શકો. JEE ની અંદર પણ આ સેમ ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર? વેલ્યુ અલગ હતી એની અંદર, પણ તમને આ પ્રશ્ન એ રીતે પૂછેલો હતો. તો તમને જ્યાં સુધી આ ફોર્મ્યુલા યાદ નહીં હોય ત્યાં સુધી તમે સોલ્વ કરી શકશો નહીં. આ ડેરિવેશન પણ અગત્યનું છે. સાથે સાથે આ ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવાનો છે એક્ઝામ માટે, બરાબર? ડાયરેક્ટ MCQ ની અંદર યુઝ આવશે. બાકી આની અંદર કોઈ જ અઘરી વસ્તુ છે નહીં, એકદમ સહેલો પ્રશ્ન છે. નેક્સ્ટ થિયરી તમારી પોટેન્શિયોમીટર, સૌથી ઇમ્પોર્ટન્ટ. આ જે થિયરી છે તમારે ખૂબ અગત્યની છે. પ્રશ્ન તમારો તમે જોશો તો જ્યારે પણ તમે પ્રશ્ન પેપર જોશો તમારું બોર્ડનું, તો એની અંદર તમને 10 પેપર જો લાસ્ટ યરના જોશો તેમાંથી 3 થી 4 વખત પોટેન્શિયોમીટરની જે બે એપ્લિકેશન છે સૌથી વધારે પૂછાતી હોય છે. અને એના જે અગત્યના પ્રશ્ન છે કે એમાંથી MCQ પણ ઘણા બધા બનતા હોય છે. તો તમને જ્યારે થિયરી આવડી જશે તો એના પ્રશ્ન સોલ્વ કરવામાં વાંધો નહીં આવે. તો સૌથી પહેલા તો પોટેન્શિયોમીટર છે શું એના વિશે ચર્ચા કરીએ. એનો જરૂરિયાત કેમ પડી એના વિશે ડિસ્કશન કરીએ. તો જે પોટેન્શિયોમીટર છે એ તમે એક પહેલા તો આપણે જે સેલનો ફોર્મ્યુલા જોયો એને ફરી વખત યાદ કરો. હું કહીશ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. આની ડિસ્કશન હતી આપણે. જો હવે હું વાત કરું, જો એની સર્કિટ બનાવું તો સર્કિટ આ રીતે બનશે. આ EMF આપણે વાત થઈ હતી એમ, એની સાથે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, આંતરિક અવરોધ, અને ઉપર જે આપણે કેપિટલ R આવતો હતો એ તમને યાદ હશે બાહ્ય અવરોધ હતો. હવે વોલ્ટેજ જ્યારે માપવાના આવે, બરાબર, સર્કિટ જો ક્લોઝ કરો તો એમાંથી પ્રવાહ જશે I. જ્યારે પણ વોલ્ટેજ માપવાનો આવે તો વોલ્ટેજ માપવા માટે આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ. એક વસ્તુ ફરી વખત અહીંયા ધ્યાનથી સાંભળી લેજો. વોલ્ટમીટર જે છે એ હંમેશા પેરેલલમાં લાગે, સમાંતર જોડાણમાં. અને જે એમ્પિયર મીટર છે જે આપણે પ્રવાહ માપવા માટે ઉપયોગ કરીએ છીએ, તો એમ્પિયર મીટર એઝ વેલ એઝ ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરની અંદર તમને ખબર છે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ પણ કર્યું હતું કે ગેલ્વેનોમીટર જે છે સૂક્ષ્મ પ્રવાહ માપે અને સાથે સાથે દિશા પણ દર્શાવે. અને એમ્પિયર મીટર છે એ જો હાયર ઇન્ટેન્સિટીનો જે પ્રવાહ હોય, મતલબ કે જેનું મૂલ્ય વધારે હોય, તો એના માટે આપણે વિદ્યુત પ્રવાહ માપન માટે આપણે એમ્પિયર મીટરનો ઉપયોગ કરીએ છીએ. તો એ બંનેની વાત કરું છું, ગેલ્વેનોમીટર પ્લસ અહીંયા પહેલા લખી જ દઉં, તમારું જે વોલ્ટ મીટર છે એને તમારે હંમેશા સમાંતરમાં જોડવું. જેનો પણ તમારે વોલ્ટેજ શોધવો હશે, માની લો કે R ની અક્રોસમાં શોધવો છે, તો મારે R ની અક્રોસમાં અહીંયા હું સીધું લગાવી દઈશ વોલ્ટમીટર આ રીતે, બરાબર. અને જ્યારે પ્રવાહ માપનની વાત આવે તો એના માટે આપણને ખબર છે ગેલ્વેનોમીટર એઝ વેલ એઝ આપનું એમ્પિયર મીટર. એમ્પિયર મીટર કહો કે એ મીટર, બંને નામ સરખા જ છે. તો એને તમારે શ્રેણીમાં જોડવું, બરાબર. આ તમને આગળ ચોથા ચેપ્ટરની અંદર જ્યારે આપણે ગેલ્વેનોમીટર ભણીશું એ ટોપિક આખો અલગ ડિટેલમાં ભણવાનો છે. અને ગેલ્વેનોમીટર માંથી જ તમારું વોલ્ટ મીટર અને એમ્પિયર મીટર બને છે, એ પણ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું, ચેપ્ટર નંબર 4 માં.
તો યાદ રાખી લો પહેલા, અત્યારથી એ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે તમે સમજો કે જે મેં વોલ્ટ મીટર અહીંયા લગાવ્યું છે એ વોલ્ટ મીટરનું રીડિંગ શું આપશે? મને આ વોલ્ટેજ આપશે. આ વોલ્ટેજને આપણે કહીએ છીએ ટર્મિનલ વોલ્ટેજ, આપણને ખ્યાલ છે, અને આને આપણે કહીએ છીએ ઈએમએફ. બરોબર? તો ટર્મિનલ વોલ્ટેજ આપશે કે ઈએમએફ આવશે? તો વોલ્ટ મીટર જે છે તમારું ટર્મિનલ વોલ્ટેજનું રીડિંગ મેઝર કરશે. આ યાદ રાખજો, સ્ટાર. બરોબર? અહીંયા સ્ટાર કરી દઈએ છીએ. આ ખાસ યાદ રાખજો કે તમારું જે રીડિંગ છે એ અહીંયા આગળ વોલ્ટ મીટરનું ટર્મિનલ વોલ્ટેજ મેઝર કરે છે. ફોર્મ્યુલા તમારી પાસે છે V = E - IR. જો તમારે બેટરીનું ઈએમએફ, સેલનું ઈએમએફ શોધવું હોય તો એના માટે કઈ જ આમાં થઈ શકે એમ છે નહીં. હવે તમે જો ફોર્મ્યુલાને ધ્યાનથી જોશો તો V = E - IR પ્રમાણે જો મારે ઈએમએફ શોધવું હોય તો તમે જોઈ શકો છો તેમ કે V અને E ને સરખા કરવા હોય તો મારી પાસે એક આવી કન્ડિશન છે કે પ્રવાહ શૂન્ય કરું અથવા તો આંતરિક અવરોધ શૂન્ય કરું. તો પાછળનું જે પદ છે ને હટી જાય આખે આખું. તો V = E, એટલે કે વોલ્ટેજ જે ટર્મિનલ માપું છું એ જ મારું ઈએમએફ છે. એનો મતલબ એવો થયો. તો આ જે બે કન્ડિશન છે ને એ તમારી ફૂલફિલ થવી જોઈએ. એક તો પ્રવાહ શૂન્ય થાય અથવા તો આંતરિક અવરોધ શૂન્ય થાય. હવે એક કન્ડિશન એવી છે કે આંતરિક અવરોધ છે ને કોઈ દિવસ શૂન્ય થાય નહીં. તમને ખબર હશે પેલું વિદ્યુતીય દ્રાવણ જે હતું, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, એ તો હંમેશા તમને આંતરિક અવરોધ પ્રોવાઈડ કરશે. તમારું આયન જે છે એ પ્લસ માંથી માઇનસ તરફ જ્યારે ગતિ કરે તો એ તમારું વિદ્યુતીય દ્રાવણ છે, એ વિદ્યુતીય દ્રાવણ હંમેશા તમને એક અવરોધ આપે છે, અવરોધ પ્રોવાઈડ કરે છે. એ શૂન્ય થવાની કોઈ પોસિબિલિટી છે નહીં. તો તમે શું કરી શકો? તો પ્રવાહને શૂન્ય કરી શકો છો. યસ. તો જો પ્રવાહ શૂન્ય થાય તો એનો મતલબ આ પાછળનું પદ આખું તમારું ઉડી ગયું અને V = E કહી શકો. એટલે તમારું જે વોલ્ટ મીટર સીધું બતાવશે ને એ તમારું ઈએમએફ બતાવી દેશે. બરાબર? આવું કહી શકાય એને. તો આ એક વસ્તુ થઈ ગઈ. એટલે આના માટે તમારે જે સાધનનો ઉપયોગ કરો છો એને જ કહેવામાં આવે છે પોટેન્શિયોમીટર. એટલે બેટરીનું જ્યારે ઈએમએફ માપવું હોય તો તમે એના માટે પોટેન્શિયોમીટરનો યુઝ કરો છો. બરાબર? એક તો આ રીઝન થઈ ગયું સૌથી પહેલું. પછી વાત કરીએ આપણે બીજી, એનો સિદ્ધાંત કઈ રીતે ડિપેન્ડ છે આખો. તો જો V = હું ફોર્મ્યુલા લખું IR, બરાબર, પછી ફિગર ઉપર જઈએ આપણે. એમાં I M નો M, R નો ફોર્મ્યુલા છે ρ/L/A, બધા જાણીએ છીએ. 10મા ધોરણની અંદર ભણી પણ ગયા છો. આ ચેપ્ટરની શરૂઆતમાં પણ આવે છે. ρ જે છે અવરોધકતા છે, L જે છે લંબાઈ છે, અને A જે છે એરિયા, આડછેદનું ક્ષેત્રફળ. તો હવે જો તમે અહીંયા જોઈ શકો છો તેમ કન્ડિશન કેવી છે કે તમારી પાસે જો આ જે ફિગર દેખાય છે ને રાઈટ સાઈડમાં, એ તમારું પોટેન્શિયોમીટર છે. બેઝિક ફિગર છે એની. જો આ જે સર્કિટ કહેવાય, અને થોડું ફોકસ કરી લઈએ. આ જે સર્કિટ છે ને ઓક્ઝિલરી સર્કિટ કહેવાય. ઓક્ઝિલરી સર્કિટ તમને ખબર છે, કોઈ પણ સર્કિટ હોય ને એને ચાલુ કરવા માટે પાવર સપ્લાયની જરૂર પડે. એ પાવર સપ્લાયની જરૂર છે એટલે મતલબ કે આ બેટરી છે, આ અવરોધ છે, આ કી છે, આ રેઝિસ્ટર બોક્સ છે. બરાબર? તો રેઝિસ્ટર બોક્સ તમને ખબર છે કે તમે લેબમાં જશો એટલે તમે જોવાના જ છો. બરાબર? એક ડબ્બા જેવો છે એની અંદર ખૂબ બધા અવરોધ આપેલા હશે. તો કી પ્રકારે હોય. બરાબર? એનો ઓપન કરી લેવાનો હોય એટલે તમને એની અકોર્ડિંગ તમારો જે અવરોધ જે છે એનું સેટિંગ થઈ જશે. બરાબર? જેના મૂલ્ય તમને ત્યાં આગળ લખેલા જ હોય એની ઉપર, સ્ટ્રીપ ઉપર ત્યાં આગળ. તો તમે જ્યારે લેબમાં જશો ત્યારે એને જોશો. હવે વાત કરીએ આની અંદર કે અહીંયાથી જ્યારે પ્રવાહ જે છે I, એ ધીરે ધીરે જુઓ તમે આખી લાઈન જુઓ ને, તમે એક પેલા મીટર બ્રિજ ભણી ગયા, એક વખત યાદ કરો તો મીટર બ્રિજ ની અંદર આપણે જેમ કીધું તો એમ 1 મીટર લંબાઈનો વાયર હોય. અહીંયા આગળ 4 થી 10 મીટર લંબાઈનો વાયર હશે. 4 થી 10 મીટર લંબાઈનો વાયર તમે જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે એક તો સીધો ના મુકાય. બરોબર? કેમ કે સીધો એટલે આખો રૂમ જેટલો થઈ જાય, એટલે આટલું મોટું ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જાય. એટલે એને શું કર્યું છે કે જો તમે આ રીતે શેપની અંદર એને વાળી દેવામાં આવે છે. હવે જેવો આને શેપની અંદર વાળી દીધો પછી તમે જુઓ કે પ્રવાહ I જે છે, તો પ્રવાહ I તો બધી જ જગ્યાએ સરખો જ જઈ રહ્યો છે. એનો મતલબ કે આ ઇક્વેશનમાં જે છે I તો અચળ છે. પછી વાત આવે અવરોધકતાની. તો જે મટીરિયલનો વાયર છે, એવું નથી કે અડધો વાયર એક મટીરિયલનો બન્યો, બીજો અડધો વાયર બીજા મટીરિયલનો બન્યો, એવું પણ નથી. તો અવરોધકતા છે એ પણ અચળ છે. પછી આડછેદનું ક્ષેત્રફળ પણ અચળ છે. આ વાયર એવું નથી કે અહીંયાથી જાડો છે અહીંયાથી પાતળો છે, એવું ના હોય. બરાબર? આપણે એક સમાન વાયર લીધેલો છે. જો તો મતલબ કે આવો વાયર લીધો છે આપણે, અને એનો મતલબ કે આ જે આડછેદનું ક્ષેત્રફળ છે એ થ્રુ આઉટ ધ વાયર છે અચળ રહેશે. તો આટલી વસ્તુ કોન્સ્ટન્ટ છે. બરાબર? I, ρ અને A. તો એવું કહી શકું કે V = KL. ખાલી ને ખાલી લંબાઈ ઉપર આધાર રાખે છે. KL લખવા કરતા આવું લખી દો પહેલા. V is directly proportional to L. લંબાઈ ઉપર આધાર રાખે. પ્રપોઝિનેટેડ હટાઈએ આપણે કોઈને કોઈ અચળાંક મૂકવો પડે તો V = KL લખી દઈશ. એમાં જે K છે એ ખાસ યાદ રાખજો, વોલ્ટ પ્રતિ લંબાઈ, એટલે કે લેન્થ. આનો એકમ થાય વોલ્ટ અને નીચે થઈ જશે મીટર. બરાબર? તો વોલ્ટ પ્રતિ મીટર આને કહેવામાં આવે છે
વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આ મેક્સિમમ તમારામાં ક્યાંક ને ક્યાંક તમને આ MCQ જોતા રહેશો. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઇંગ્લિશમાં કહેવું હતું. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ પૂછી લે લોકો, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ વોલ્ટ પ્રતિ મીટર, અને કે છે શું? તો આ જે વસ્તુ જે કોન્સ્ટન્ટ કરીને એ જ તમારો કે છે. કોને કોને કોન્સ્ટન્ટ કરી? I ρ ડિવાઈડ બાય A. તો એવો પણ MCQ પૂછાઈ શકે કે કે કોના બરાબર છે? તો I ρ ભાગ્યા E પોતે જ કે છે, બરાબર. તો આના એકમ જે છે વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ કન્ડિશનમાં V બરાબર તમે શું લખી શકો છો? KL, બરાબર. તો V બરાબર KL તમે અહીંયાથી લખી શકો છો. તો કે તમારું જે વિદ્યુત સ્થિતિમાન છે એ લંબાઈને સમ પ્રમાણમાં જોડાય છે. આ તમારો મેઇન બેઝિક પ્રિન્સિપાલ થઈ ગયો, બરાબર. એટલે આ તમારે યાદ રાખવાનું છે. આનો આપણે આગળ ઉપયોગ કરીશું. તો આ બેઝિક પ્રિન્સિપાલ તમારો થઈ ગયો. આ જે સર્કિટ તમે જોઈ શકો છો એ સર્કિટ તમારી બેઝિક પોટેન્શિયોમીટર છે. હવે એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ રીતે સર્કિટને તમારે મોડિફાઈ કરવાની છે અકોર્ડિંગ ટુ એપ્લિકેશન, બરાબર. તો આપણે બે એપ્લિકેશન એની જે ભણવાની છે સૌથી અગત્યની, એની શરૂઆત આજે આપણે કરીશું. સૌથી મોસ્ટ IMP થિયરી આ ચેપ્ટરની જે તમારી એક્ઝામમાં આવી શકે છે 99%. તો સૌથી પહેલી થિયરી જે એપ્લિકેશનની વાત કરીએ આપણે, તો સૌથી પહેલી જે એપ્લિકેશન છે બે વિદ્યુત કોષની સરખામણી. પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષની સરખામણી કરવા જઈ રહ્યા છીએ આપણે. ચલો, તો તમે જોઈ શકો છો તમે આકૃતિની અંદર રાઈટ સાઈડમાં કે આટલો જે ભાગ છે ને, તો આપણે હમણાં આગળ જોયો, મેં તમને કીધું ને કે અહીંયાથી આ બધું નવું છે તમારા માટે, બરાબર. આ છે ગેલ્વેનોમીટર, આ વસ્તુ નવી છે. બાકી તમારો બેઝિક ફિગર છે, બરાબર. તો મેં કીધું પોટેન્શિયોમીટરની જે પણ ફિગર હોય એને મોડિફાઈ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ એપ્લિકેશન, તમે કઈ એપ્લિકેશન માટે યુઝ કરો છો. તો સૌથી પહેલી એપ્લિકેશન તમે જોઈ શકો છો, બે વિદ્યુત કોષની સરખામણી કરવાની છે. મતલબ કે મારે બે વિદ્યુત કોષ જોઈએ છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો તેમ E1 અને E2 બે વિદ્યુત કોષ છે. પછી ત્યાં આગળ એક બોર્ડ લગાવેલું છે રાઈટ સાઈડમાં, જો ત્યાં નંબર આપ્યા છે 1 2 3, બરોબર. તો આ જે 1 2 3 જે છે એને તમે જોઈ શકો છો એ વસ્તુ છે ને એક સ્વિચ છે. હવે તમે સમજો ધ્યાનથી, જો પહેલી અને ત્રીજી સ્વિચને હું કનેક્ટ કરું આ પ્રકારે, તો મેં અહીંયાથી વાયર લગાવી દીધો, બરોબર. તો તમે જો બીજી અને ત્રીજી સ્વિચ ઓપન છે, એનો મતલબ કે E2 વાળી જે બેટરી છે ને એ તો સર્કિટમાંથી નીકળી ગઈ. તમને ખબર હશે કે પરિપથ જ્યાં સુધી પૂર્ણ ના થાય ને ત્યાં સુધી પ્રવાહ જે છે વહે નહીં. તો E2 વાળી બેટરી છે બહાર નીકળી ગઈ. હવે કદાચ જો આમ કરીએ આપણે કે 2 નંબર અને 3 નંબરની જે સ્વિચ છે એને આપણે ક્લોઝ કરીએ, તો હું આને જોડું છું 2 અને 3 ને. એનો મતલબ કે જો 1 અને 3 તો છૂટું પડી ગયું, એટલે 1 અને 3 જે છે એની વચ્ચે તમારું જે પરિપથ છે પૂર્ણ થતો નથી. એટલે E1 વાળી જે બેટરી છે એ હવે અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી, એવું તમે કહી શકો છો, બરાબર. આ પ્રકારની કન્ડિશન છે એમાં. હવે જુઓ ધ્યાનથી આગળ, એમાં કન્ડિશનની શરૂઆત કરીએ. મેં તમને કીધું એમ પ્રવાહને આપણે શૂન્ય કરવાનો પ્રયત્ન કરીશું. તો તમારે સૌથી પહેલા તો આનું જે કન્સ્ટ્રક્શન છે તમારે કહેવાનું છે. તો જો હું બોલી જાઉં છું કન્સ્ટ્રક્શન આખું, બરાબર. થિયરીની અંદર તમારે સેન્ટેન્સ લખવા પડશે, બાકી ડેરિવેશન તો ખૂબ નાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ આપણે બે વિદ્યુત કોષની સરખામણી કરવા માટે કરી રહ્યા છીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ E1 અને E2 EMF ધરાવતા બે સેલ અથવા તો બે કોષને એ બિંદુ સાથે જોડવામાં આવ્યા છે. અને E1 નું એક જોડાણ છે 1 નંબર સાથે, E2 નું એક જોડાણ છે 2 નંબર સાથે. 3 નંબરની જે સ્વિચ છે એનો એક છેડો ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે, અને ગેલ્વેનોમીટરનો જે બીજો છેડો છે એક કળ સાથે જોડવામાં આવે છે. આ કળ, બરાબર. કળ કેવી હોય છે? તો તમે મારું જે પોઈન્ટર જોઈ રહ્યા છો ને અત્યારે સ્ક્રીન ઉપર, એ પોઈન્ટર જેવું સેમ પોઈન્ટર હશે જેને જોકી કી કહેવામાં આવે છે. તો આ એકચ્યુઅલમાં કેવું હોય કે એક વાયર હશે અહીંયાથી આખો, એ વાયર એકચ્યુઅલમાં આમાંથી અંદરથી ગયો હશે અને અહીંયા આગળ પોઈન્ટર ઉપર ટચ થયેલો હશે. એટલે એક પ્રકારનું શું છે કે વાયર જ છે, કંડક્ટર, બરાબર. બીજું કઈ છે નહીં આની અંદર. પેન એટલે કે તમે અહીંયાથી પકડી શકો પેન, અને પછી તમારે અહીંયા એ બિંદુથી એને ફેરવવાની શરૂઆત કરવાની છે, બરાબર. એ પ્રેક્ટિસ તમને કઈ કરવાની છે હું તમને શીખવાડું છું, કઈ રીતે એને ગણતરીમાં લેવાનું છે આપણે, બરાબર. તો તમારે જે કળ છે તમારે આખી જે છે એ પોઈન્ટથી ફેરવવાની સ્ટાર્ટ કરવાની છે. તો ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ. તો કળ નંબર 1 અને કળ નંબર 3, બરાબર, 1 અને 3 નું જોડાણ કરીશું. આ જ્યારે પણ હું જોડાણ કરું ત્યારે તમને એટલી ખબર પડી જશે કે મારે E1 વાળી જે બેટરી છે, બરાબર, એ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે.
જ્યારે E2 વાળી જે બેટરી છે વર્કિંગ કન્ડિશનમાં નથી, એવું કહી શકાય. હવે ગેલ્વેનોમીટરનો જે બીજો છેડો કળ સાથે જોડેલ છે, તે કળને હું એ બિંદુ પરથી ફેરવવાની સ્ટાર્ટ કરું છું. એટલે તમારો જે વાયર હશે ને એની સાથે તમે અહીંયાથી ફેરવવાની સ્ટાર્ટ કરશો આ રીતે ફેરવશો, ત્યાં ગેલ્વેનોમીટરમાં તમને આવર્તન દર્શાવતું હશે, બરાબર. અને ફેરવતા એક પોઈન્ટ એવો આવે છે, અહીંયા આગળ N1 કહેવામાં આવે છે. એ N1 બિંદુ પર તમે પહોંચી જાઓ છો અને N1 બિંદુ પર પહોંચતાની સાથે જ તમે જોશો કે ગેલ્વેનોમીટરનું જે આવર્તન છે શૂન્ય બતાવે. એટલે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય બતાવે એ મારા માટે N1 પોઈન્ટ છે, એવું ત્યાં આગળ આપણે માર્ક કરી દઈશું. અને અહીંયા આગળ નીચે લોકો સ્કેલ દર્શાવી નથી. અહીંયા આગળ તમને જેમ નીચે મીટર બીજમાં જેમ સ્કેલ હતી ને તેમ અહીંયા આગળ પણ નીચે એક સ્કેલ હશે, બરાબર. એ સ્કેલથી આપણે એની લંબાઈ માપી લઈશું. તો હું AN1 જે છે, બરાબર, એથી ચાલુ કર્યું ને આપણે, ક્યાં આગળ બિંદુ મળ્યું, તટસ્થ બિંદુ કહેવામાં આવે છે, બરાબર. N1 નું નામ છે, યાદ રાખજો, તટસ્થ બિંદુ કહેવું હોય તો પણ વાંધો નહીં, સંતુલન બિંદુ કહેવું હોય તો પણ વાંધો નહીં. ગેલ્વેનોમીટરનું આવર્તન જે છે એ તમને શૂન્ય દર્શાવશે. આ શૂન્ય દર્શાવવાનો મતલબ શું થયો? પ્રવાહ થઈ ગયો શૂન્ય. આપણે યાદ કરો આગળમાં વાત કરીએ એમ કે મારો એમ શું છે આની અંદર, કે પ્રવાહને શૂન્ય કરવો છે. તો અહીંયા આગળ પ્રવાહ જે છે એ તમારો શૂન્ય થઈ રહ્યો છે. તો AN1 બરાબર, માની લો કે મેં લંબાઈ માપી L1. હવે હું બીજું જોડાણ કરવા જઈ રહ્યો છું આની અંદર. બીજું જોડાણ છે એ 2 અને 3 નંબરનું જોડાણ કરું છું. આનું ઇક્વેશન લખવાનું રહી ગયું, આનું ઇક્વેશન પણ લખવું પડશે આપણે. ચલો તો ઇક્વેશન પહેલા લખી લઈએ, પછી બીજાનું ઇક્વેશન લખીશું અને પછી બંનેને રેશિયો લઈ લઈશું, એટલે તમારો આન્સર આવી જશે. સેકન્ડની કન્ડિશન કરતા પહેલા આપણે જો પેલું જે ફોર્મ્યુલા હતું ને, V બરાબર E માઇનસ IR, એમાં જો પ્રવાહ શૂન્ય થયો એટલે આ તો હટી ગયું, એટલે V બરાબર E લખી શકાય. પછી હમણાં V નો એક ફોર્મ્યુલા પણ આપણે લાયા હતા, V બરાબર KL. આ બધું ભેગું કરવાનું છે હવે. તો V બરાબર KL, V આ પ્રવાહ જતો રહ્યો એનો મતલબ કે V પોતે જ E છે, એટલે E બરાબર KL લખી શકાય. એટલે આના માટે લખવું હોય તો કે E1 બરાબર KL1, સમીકરણ નંબર 1 પહેલા માટે. હવે નેક્સ્ટ જોડાણ કરવા જઈ રહ્યા છે આપણે ચેન્જ, બીજું અને ત્રીજું જોડાણ કરીએ છીએ. બીજું અને ત્રીજું જોડાણ કર્યાથી એટલે મતલબ એવો થયો કે તમારો જે E1 વાળો જે સેલ છે, EMF વાળો, એ કોષ જે છે હવે નીકળી ગયો છે સર્કિટમાંથી. હવે E2 વાળો સેલ જે છે વર્કિંગ કન્ડિશનમાં આવી ગયો છે. અને શરૂઆત કરીએ ફરી વખત. તમારી જે જોકી કી છે, કળ છે, એને તમે એ બિંદુથી ચાલુ કરો ફેરવવાની. તો ફરતા ફરતા તમે N2 બિંદુ સુધી પહોંચો ત્યારે તમને જે ગેલ્વેનોમીટરનું આવર્તન છે શૂન્ય બતાવે છે. એટલે આવર્તન શૂન્ય બતાવે એ બિંદુને આપણે N2 નામ આપ્યું જનરલી. નલ પોઈન્ટ N નામ આપવાનું, એટલે ગુજરાતીમાં તટસ્થ બિંદુ અથવા તો સંતુલન બિંદુ કહેવાય, પણ ઇંગ્લિશમાં એને નલ પોઈન્ટ કહેવાય, એટલે N નામ આપે છે. તો N2 મળે છે, ત્યાં આગળ ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય બતાવે છે. અને નીચે સ્કેલ છે એનાથી હું AN2 માપી શકું. AN2 બરાબર અહીંયા લખી દઈશું L2. એટલે અહીંયા ગેલ્વેનોમીટરનું ફરી વખત જે આવર્તન છે શૂન્ય દર્શાવશે, એનો મતલબ કે પ્રવાહ શૂન્ય. તો ફરી વખત જે ઇક્વેશન છે E2 બરાબર KL2 બની જશે, ઇક્વેશન નંબર 2, બરાબર. અને પહેલું સમીકરણ અને બીજું જે સમીકરણ છે બંનેને આપણે ભાગી દઈએ. તો ઇક્વેશન નંબર 1 ડિવાઇડ બાય ઇક્વેશન નંબર 2, એટલે E1 બરાબર KL1 ભાગ્યા E2 બરાબર KL2. કે થી કે કેન્સલ. તમારો જે ફાઇનલ આન્સર છે એ તમને મળી જશે E1 ભાગ્યા E2 બરાબર L1 ભાગ્યા L2. તો તમે જોઈ શકો છો એમ કે બે EMF ની સરખામણી કોની સાથે કરી? તમે લંબાઈ સાથે. તો તમને MCQ ની અંદર પૂછાય કે 3 વસ્તુ કોઈ પણ રેન્ડમલી તમને આપી દે તો તમે અહીંયાથી ચોથી વસ્તુ જે છે તે તમે શોધી શકો. 4 માંથી 3 નોન હોય ને એક અનનોન હોય, બરાબર. તો આ જે એપ્લિકેશન છે ખૂબ જ સહેલી છે, સરળ છે બીજી એપ્લિકેશનની કમ્પેરમાં. બીજી એપ્લિકેશન પણ સરળ છે, પણ એમાં ડેરિવેશનમાં સ્ટેપ જે છે થોડા વધારે છે. તો અહીંયા જે સ્ટેપ ઓછા છે અને સરળ એપ્લિકેશન છે. આ પૂછાશે તો તમારે 2 માર્કની અંદર પૂછાશે, બરાબર. અને એને પ્રિપેર કરવી એ જરૂરિયાત છે તમારી, બરાબર. એક્ઝામમાં પૂછાઈ શકશે 100%. પોટેન્શિયોમીટરની જે બીજી એપ્લિકેશન છે એ સેકન્ડ એપ્લિકેશન, મતલબ કે એનો જે ઉપયોગ છે એ તમારે આંતરિક અવરોધ શોધવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તમે અત્યાર સુધી જે સેલ ભણ્યા એ સેલ અથવા તો કોષનો આંતરિક અવરોધ શોધવો, એના માટે આપણે એનો ઉપયોગ કરવો છે. અને આંતરિક અવરોધ કઈ રીતે શોધવો, તો એના માટે આપણે એક ફોર્મ્યુલા બનાવીશું. ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. આગળની એપ્લિકેશનમાં પણ જે ફોર્મ્યુલા હતો એ તમારે યાદ કરવાનો છે. MCQ ની અંદર ડાયરેક્ટ એનો ઉપયોગ પણ આવશે. આમાં પણ અત્યારે આપણે જે ફોર્મ્યુલા બનાવીશું એનો પણ આપણે ઉપયોગ કરીશું, એટલે એને પણ આપણે યાદ રાખીશું.
ચલો તો શરૂઆત કરીશું અહીંયાથી. આકૃતિમાં તમે જોઈ શકો છો તેમ અહીંયા તો પહેલા છે ને આંતરિક અવરોધ શોધવાનો એટલે એક જ સેલની વાત છે. પહેલામાં જેમ આપણે બે ની કમ્પેરિઝન કરવાની હતી, સરખામણી કરવા માટે આપણે કરતા હતા, એટલે બે સેલ આપણે ત્યાં વાપર્યા હતા. પણ અહીંયા આગળ તો આપણે એક જ સેલનો યુઝ કરીશું. તો તમે જોઈ શકો છો તેમ અહીંયા એક જ તમને સેલ દેખાશે. પછી એની સાથે રેઝિસ્ટર બોક્સ, બરોબર, અવરોધક પેટી એટલે અવરોધ પેટી કહેવાય ગુજરાતીમાં, રેઝિસ્ટર બોક્સ, અને K2 સ્વિચ છે, કળ બીજી. અહીંયા આગળ કળ K1 એટલે આ તો ઓક્ઝિલરી સર્કિટ છે તમારી, કે તમારી જે મેઇન તમારી જે સર્કિટ છે એને પાવર સપ્લાય કરવા માટેની, બરાબર, એનર્જી જે આપે એ વોલ્ટેજ વાળી બેટરી ત્યાં આગળ લેફ્ટ સાઈડ લગાવેલી છે તમારી. આકૃતિમાં જોઈ શકાય છે તેમ EMF વાળી એક બેટરી કે જેનો આપણે આંતરિક અવરોધ શોધવો છે તે, બીજું એક અવરોધક પેટી જેને તમે ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે, અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો, ગેલ્વેનોમીટરનો બીજો એન્ડ તમે જોડેલો છે કળ સાથે, જોકી કી આપણે જેમ વાત કરી હતી, જેને આપણે એને મૂવ કરાવવાની છે. તો ચલો શરૂઆત કરીએ એના માટે. ગેલ્વેનોમીટરનો બીજો પોઈન્ટ. હવે જો ગણતરી કેવી છે, પહેલા તો EMF શોધવાનું, એટલે ફરી વખત આમાં બે કન્ડિશન લેવાની, કન્ડિશન નંબર 1 અને કન્ડિશન નંબર 2. તો સૌથી પહેલી કન્ડિશન એવી છે કે જેની અંદર હું K2 કળ જે છે એને ઓપન કરી દઉં છું. એનો મતલબ કે અવરોધક પેટી જે છે એ બહાર નીકળી ગઈ, બરાબર. એટલે મતલબ કે જે E1 વાળો જે સેલ છે, કોષ છે, E1 ને અહીંયા તો એક જ છે એટલે આપણે E નામ આપેલું છે. તો E જે સેલ છે, કોષ છે, એ અત્યારે આપણે ઉપયોગમાં આવી રહ્યો છે, એટલે E કોષ વપરાશમાં છે એવું કહી શકો તમે, બરાબર. E જે કોષ છે તમારો વપરાશમાં છે. હવે કન્ડિશન ફરી વખત પેલામાં આગળ જેમ કર્યું ને એ જ કરવાનું છે. તમારે એ બિંદુ પર તમારી જે જોકી કળ છે એને લઈ જવાની, અને એ કળને તમારે મૂવ કરાવવાની સ્ટાર્ટ કરવાની, અને મૂવ કરાવતા કરાવતા એક પોઈન્ટ એવો મળે કે જ્યાં ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન અથવા તો જે આવર્તન આપણે કહીએ છીએ, આવર્તન જે છે શૂન્ય દર્શાવે છે. અને ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય દર્શાવે એ આપણે જાણીએ છીએ તેમ I બરાબર પ્રવાહ જે છે એ તમારો થઈ જશે અહીંયા આગળ શૂન્ય. ગેલ્વેનોમીટરનું આવર્તન જે શૂન્ય બતાવે ત્યારે, બરાબર. તો પ્રવાહ તમે શૂન્ય લખી શકો. અને પેલો ફોર્મ્યુલા તમે હમણાં જુઓ તો V બરાબર E માઇનસ IR, એના પરથી તમે એવું કહી શકો કે જે વોલ્ટેજ જે છે એ અહીંયાથી IR શૂન્ય થઈ ગયો, એટલે વોલ્ટેજ જ તમારો EMF છે. તો હમણાં જે આપણે ઇક્વેશન લખ્યું હતું, E બરાબર KL, લંબાઈ તો તમે માપી લેશો અહીંયાથી, કોની, તો કે ભાઈ EN1 ની લંબાઈ તમે માપી લીધી, અહીંયા આગળ L1 આવી. તો અહીંયા આગળ E બરાબર KL1 ના આપી દઈશું. તો પહેલું સમીકરણમાં કોઈ પ્રોબ્લેમ નથી, એકદમ ઇઝીલી તમારું ભરાઈ જશે. સેકન્ડ માટે તમારી જે K2 કળ છે એને તમે ક્લોઝ કરી રહ્યા છો. તો K2 કળને ક્લોઝ કરતા, તો K2 કળને ક્લોઝ કરી આપણે, એટલે કન્ડિશન કેવી થશે કે હવે તમારું જે રજિસ્ટર બોક્સ છે ને એ હવે વર્કિંગ કન્ડિશનમાં આવી ગયું. એટલે જો તમે સર્કિટ જોવા જશો ને તો આવી બનશે. જો EMF વાળી બેટરી, એની સાથે એનો આંતરિક અવરોધ, અને ઉપર તમારો પેલો રેઝિસ્ટર બોક્સના બદલે હું અહીંયા આગળ કેપિટલ R લખી દઉં, બરાબર, જે અવરોધ છે તે. હવે તમે જે મેઝરમેન્ટ કરશો ને એ હવે અહીંયાથી પ્રવાહ જશે I, અને અહીંયા આગળ તમે સીધું લગાવશો વોલ્ટમીટર, તો તમે ટર્મિનલ વોલ્ટેજ મેજર કરી આપશો. તમને ખ્યાલ છે, બરાબર. આપણે આગળ ભણ્યા ને એ જ વસ્તુ છે, બરાબર. કે હવે જે R આવ્યો તો મતલબ કે હવે સીધો વોલ્ટેજ જ મેજર કરશે. હવે કન્ડિશન કેવી છે, ફરી વખત હું જોકી કીને લઈ અને એથી મૂવ કરાવવાનું ચાલુ કરીશ બધા જ વાયર પર. પછી એક પોઈન્ટ એવો મળે છે જ્યાં આગળ ફરી વખત ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય છે, N2. તો હું લંબાઈ માપી લઈશ, N2 બરાબર લંબાઈ મને મળી જશે L2. ત્યાં નીચે સ્કેલ હોય તો સ્કેલથી આપણે એની લંબાઈ પણ માપી લીધી, L2. તો હવે ઇક્વેશન શું થશે કે હવે તો એ વોલ્ટેજ જ મેજર કરશે સીધો V. તો V બરાબર હું લખી દઈશ KL2 અહીંયા આગળ, બરાબર. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1, અને આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2, બરાબર. ફરી વખત જોજો અહીંયા ધ્યાનથી, V બરાબર KL2 લખ્યું છે કેમ કે હવે તમે અહીંયા આગળ ટર્મિનલ વોલ્ટેજ માપી રહ્યા છો, બરાબર. તો અહીંયા જેમ કે ફોર્મ્યુલા છે V બરાબર E માઇનસ IR, બરાબર. એમાં I તો 0 જ છે, બરાબર. તો V બરાબર, હવે તમે I 0 છે, પછી V બરાબર KL ફોર્મ્યુલા, તો એના પરથી હવે સીધો વોલ્ટેજ મેજર કર્યો. કેમ કે હવે તમે અવરોધની વાત આવી છે, આ કેપિટલ R અવરોધ હવે તમારા કન્ડિશનમાં જે અવરોધક પેટી છે ને એ તમારી કન્ડિશનમાં આવી ગઈ છે, એટલે તમે સીધો ટર્મિનલ વોલ્ટેજ V જ માપી રહ્યા છો, બરાબર. તો V બરાબર તમે શું લખી દેશો ત્યાં આગળ KL લખી દેશો, એટલે KL2 અહીંયા આગળ આપણી માટે. બસ. તો આ બંને જે સમીકરણ છે એને આપણે ભાગાકાર લઈએ તો સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2, તો E ભાગ્યા V બરાબર કે તો ઉડી જશે, તો L1 ભાગ્યા L2. તો અહીંયા આગળ E અને V ની જે છે ને આપણે વેલ્યુ પુટ કરવાની છે. તો
સમજો ધ્યાનથી, આપણી પાસે જે ફોર્મ્યુલા હતો V બરાબર E માઇનસ IR, વોલ્ટેજ ને હું કેપિટલ IR લખી શકું, તો E માઇનસ IR, તો E બરાબર IR પ્લસ IR, આવું લખી દે, પેલું માઇનસ આ બાજુ જશે એટલે I કોમન નીકળી જશે, તો R પ્લસ R, તો EMF નું કિંમત થઈ જશે હા E બરાબર I ઇન્ટુ R પ્લસ R. હવે આ જે ઇક્વેશન છે એ તમારે રાઈટ સાઈડ નું જે પણ ડેરિવેશન કર્યું ને નાનું, એ તમે પરીક્ષામાં નહીં બતાવો તો પણ ચાલશે, એટલે E ના બદલે હું સીધી વેલ્યુ પુટ કરી દઉં છું I R પ્લસ R, અને નીચે કેપિટલ B છે એને તો હું IR લખી જ શકું છું, એના બરાબર L1 ભાગ્યા L2. બરાબર, ચલો હવે ગણતરી આગળ વધારીએ એમાં, તો I થી I તો ઉડી ગયા, હવે R ભાગ્યા R એટલે 1 થઈ જાય, પ્લસ સ્મોલ r ભાગ્યા કેપિટલ R, સ્મોલ r તમારો આંતરિક અવરોધ છે, તો અહીંયાથી L1 ભાગ્યા L2. તો ચલો તમને ફાઇનલ આન્સર મળી ગયો છે હવે, બરાબર. તો ફાઇનલ આન્સર કઈ રીતે મળે છે, તો તમારે તો અવરોધ શોધવાનો હતો આંતરિક, તો એને R બરાબર લખી શકાય, જોજો ધ્યાનથી, L1 બાય L2 માઇનસ 1, બરાબર. આ 1 પેલી ભાગ્યું કેપિટલ R ની સાથે મલ્ટીપ્લિકેશન આવી જશે, તો આ થઈ ગયો તમારો આન્સર. તો સમીકરણ જે છે એ તમારે યાદ રાખવાનું છે કે સ્મોલ r બરાબર L1 બાય L2 માઇનસ 1 ઇન્ટુ R, કેપિટલ R જે છે એ રજિસ્ટર બોક્સ બાહ્ય અવરોધ કહી શકાય સર્કિટનો, બરાબર. એ તમારી અંદર જરા પ્રેક્ટિકલ તમે કરશો, બરાબર, પ્રેક્ટિકલ જનરલી તમારા આની અંદર નથી, પ્રયોગ પોથીની અંદર તો એમાં નથી, પણ જનરલી તમે જુઓ તો રજિસ્ટર બોક્સમાં તમે જે અવરોધ કાઢો એ R છે, કેપિટલ R ત્યાં આગળ, બરાબર.